દશેરાના એક દિવસ પહેલા મનપાનું આરોગ્ય વિભાગ જાગ્યું। રાજકોટમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં 32 નમૂના લેવામાં આવ્યા। લૂઝ સાટા, બરફી, કાજુ કતરી, ગાંઠિયા, જલેબી સહિતના નમૂના લેવામાં આવ્યા। સેમ્પલનું પરિણામ આવશે ત્યાં સુધી તો લોકો આરોગી ગયા હશે મીઠાઈ। રાજકોટમાં કઈ કઈ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા તેની વાત કરીએ। સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ, બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ, રાધે કૃષ્ણ ફરસાણ, આ તમામ જગ્યાઓ પર દશેરાના એક દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈન પર જોડાયા છે। જી ઋષિ, દશેરાના એક દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા, હવે સેમ્પલ આવશે ત્યાં સુધીમાં તો તમામ લોકો મીઠાઈ, ફાફડા, જલેબી વસ્તુઓ આરોગી ગયા હશે। રાજકોટનું આ ફૂડ વિભાગનું એક મોટું નાટક છે, કારણ કે 32 જેટલા નમૂના લેવામાં તો આવ્યા છે અને એ પણ તેને અઠવાડિક કામગીરી બતાડવામાં આવી છે। લૂઝ સાટા, બરફી, કાજુ કતરી, ગાંઠિયા, જલેબી સહિતના નમૂના લેવાયા છે। સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ હોય, બાલાજી ફરસાણ હોય, રાધે કૃષ્ણ ફરસાણ સહિત અલગ અલગ જગ્યાએથી નમૂના લેવાનું નાટક કરાયું છે। હાલ અત્યારે જે નમૂના જે લીધા છે તેનો રિપોર્ટ એટલે કે જે લેબોરેટરીમાં ચકાસણી થશે તે 1 મહિના બાદ રિપોર્ટ આવશે। ત્યાં સુધીમાં તો કરોડો રૂપિયાનું ફરસાણ અને મીઠાઈ રાજકોટવાસીઓ જે આરોગી ગયા હશે, પરંતુ હાલ જે નાટકરૂપી કામગીરી છે તેની કામગીરી કરીને પ્રેસ નોટ જાહેર કરાઈ છે અને એ પ્રેસ નોટમાં 32 જગ્યાએ નમૂના લીધા હોય તેવું અત્યારે નાટક આરોગ્ય વિભાગે કર્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।